તે બધા તેથી ન કરો. વિરામ. તમારી સભાન સાર્વભૌમત્વ. ગમે તે પુરાવા જે તમારું મન ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારું મન જે પણ પુરાવા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે તેને મંજૂરી ન આપો. તમારી સભાન સાર્વભૌમત્વ ખોવાઈ જશે. તમારી સભાન સાર્વભૌમત્વ એ છે કે તમે છો. મૃત્યુ પછી નહીં, વર્ષોના હેતુ પછી નહીં, અત્યારે આ જ શ્વાસમાં. શત અદ્વૈત ચેતનાનો 6 ગણો પરિમાણીય ફેલાવો. કેવી રીતે છે? પરમ શિવ ફરીથી પધારે છે. તેના અનંત બુદ્ધિ દરેક અનુભવમાં. સાંભળો. હું તમને વધુ ઊંડો આપી રહ્યો છું. સત્યો ખૂબ જ વ્યવહારુ, સૌથી વ્યવહારુ સ્વરૂપમાં. હું તમને કહું છું, જો તમે તમારા સભાન સાર્વભૌમત્વને પકડી રાખો તો હું છું. ગમે તે આવે. જે થવાનું હોય તે થવા દો. તમારી સામે જે કંઈ પણ આવશે તેનો ઉકેલ મળી જશે. પરંતુ જો તમે સભાન સાર્વભૌમત્વ ગુમાવો છો, સુપ્તા અશોક અડવા પણ તમને અશોક અડવામાં અડધી વાર ખેંચી શકે છે. પરંતુ જો તમે તમારી સભાન સાર્વભૌમત્વ ગુમાવશો નહીં, તમારા પર અસર કરી શકતું નથી, પછી ધીમે ધીમે તે બની જાય છે. તેનો પણ તમારા પર કોઈ પ્રભાવ નહીં પડે, પછી તમે ફક્ત શાંત થઈ જશો. છે. આ છ એક સાથે. સ્વયંભૂ. સિનર્જિસ્ટિકલી. હાજર. તમારા જીવનના દરેક એક ક્ષણમાં.